આપણી આસપાસ એક નજર કરીએ તો પંખાની ઠંડી હવા હોય કે પછી મિક્સરનું જોરદાર ફરવું, આ બધું સતત ગતિમાં છે. પણ ક્યારે વિચાર આવ્યો કે આ બધી વસ્તુઓને આટલી સરળતાથી કોણ ફેરવે છે? આજે આપણે એ જ અદૃશ્ય શક્તિ એટલે કે મોટરના એક ખાસ પ્રકારના રહસ્યને ખોલવા જઈ રહ્યા છીએ. એ મોટર જે આપણા જીવનને ગતિ આપે છે. તો આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આપણા ઘરના પંખાથી શરૂઆત કરીએ. વિચાર કરો, ગમે તેટલી ગરમી હોય, એ હંમેશા એક જ ધારી સ્થિર ગતિથી ફરે છે. આ થાય છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી. આ તો છે એન્જિનિયરિંગનો એક કમાલ. અને એનું આખું રહસ્ય છુપાયેલું છે એક ખાસ પ્રકારની મોટરની ડિઝાઇનમાં. ચાલો એને જરા નજીકથી સમજીએ. તો પંખાની આ જે સ્થિર ગતિ છે, એની પાછળનું રહસ્ય જાણવા માટે આપણે સૌથી પહેલાં એ મોટરની ડિઝાઇન, એની બનાવટને સમજવી પડશે, કારણ કે આખો ખેલ તો ત્યાં જ છે. ઓકે, તો આ રહ્યું એ મોટરનું હૃદય, એની સર્કિટ. આમાં મુખ્યત્વે 4 ખેલાડીઓ છે. એક છે રોટર, જે ખરેખર ફરે છે. પછી આવે છે 2 વાઇન્ડિંગ્સ, મુખ્ય વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, જે કરંટને કંટ્રોલ કરે છે. અને છેલ્લે આ આખી વાર્તાનો હીરો, કેપેસિટર. અહીં એક ખાસ વાત નોટ કરવા જેવી છે કે આ બંને વાઇન્ડિંગ્સને સમાંતર રીતે એટલે કે પેરેલલમાં જોડવામાં આવ્યા છે, અને એની પાછળ એક બહુ મોટું કારણ છે. અને હવે આવે છે ખરી મજા. આ બંને વાઇન્ડિંગ છે ને, એ જાણે એકબીજાના બિલકુલ ઓપોઝિટ છે, એકદમ વિરોધી. જુઓ, મુખ્ય વાઇન્ડિંગમાં ઇન્ડક્ટન્સ એટલે કે કરંટના ફેરફારને રોકવાની તાકાત એ વધુ છે, પણ રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિકાર ઓછો છે. અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં બરાબર એનાથી ઉલટું. એમાં ઇન્ડક્ટન્સ ઓછું અને રેઝિસ્ટન્સ વધુ. આ જે વિરોધાભાસ છે ને, એ જ આખી મોટરને ચલાવવાનું સિક્રેટ છે. તો હવે વાત કરીએ આપણા હીરોની, કેપેસિટર. આ કેપેસિટર છે ને, એ એક એવી જબરદસ્ત ઇલેક્ટ્રિકલ ટ્રિક કરે છે કે જે એક સિંગલ ફેઝ પાવરને જાણે કે 2 ફેઝ જો બનાવી દે છે, અને એ પણ માત્ર એક જ સપ્લાયનો ઉપયોગ કરીને. કમાલ છે ને? હવે આ ફેઝ ડિફરન્સ શું છે એ સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, ચક્રડીનું. વિચારો કે 2 લોકો ચક્રડીને ફેરવી રહ્યા છે. જો બંને એક જ સમયે ધક્કો મારશે તો શું થશે? ચક્રડી ઝટકા સાથે ફરશે. પણ જો એક વ્યક્તિ ધક્કો મારે અને એના પછી તરત જ બીજી વ્યક્તિ ધક્કો મારે તો ગતિ એકદમ સ્મૂધ, સતત બની જશે. બસ, આપણું કેપેસિટર મોટરમાં બરાબર આ જ કામ કરે છે. તો ચાલો હવે એ જ ચક્રડીવાળી વાતને થોડી ટેકનિકલ ભાષામાં સમજીએ. અહીં શું થઈ રહ્યું છે કે જે સ્ટાર્ટિંગ કરંટ છે, જેને આપણે IS કહીશું, એ વોલ્ટેજ કરતાં આગળ દોડી રહ્યો છે. અને જે મુખ્ય કરંટ છે એટલે કે IM, એ પાછળ રહી ગયો છે. બસ આ જે આગળ પાછળ થવાનો ખેલ છે ને, એ જ પેલો અલગ અલગ સમયે લાગતો ધક્કો છે જે મોટરને સતત ફેરવતો રહે છે. તો આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, મોટરને સિંગલ ફેઝ સપ્લાય મળે છે. બીજું, મુખ્ય વાઇન્ડિંગનો કરંટ જે આપણે જોયો એ વોલ્ટેજથી પાછળ રહી જાય છે. ત્રીજું, આપણો હીરો કેપેસિટર એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના કરંટને વોલ્ટેજથી આગળ ધકેલી દે છે. અને ચોથું, આ જે ફેઝમાં તફાવત આવ્યો એનાથી એક ચોખ્ખું ફરતું બળ એટલે કે ટોર્ક પેદા થાય છે, જે રોટરને ફરવા માટે મજબૂર કરી દે છે. સિમ્પલ. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે આ મોટર કામ કેવી રીતે કરે છે. પણ સવાલ એ થાય કે આ જ ડિઝાઇન આટલી બધી જગ્યાએ કેમ વપરાય છે? એના કેટલાક જોરદાર ફાયદા છે. ચલો એના પર એક નજર કરીએ. આ ડિઝાઇનનો એક સૌથી મોટો ફાયદો ખબર છે શું છે? આમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચની કોઈ જરૂર જ નથી. હવે આનાથી શું ફરક પડે? કારણ કે કેપેસિટર અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હંમેશા સર્કિટમાં જોડાયેલા જ રહે છે. એટલે બીજી મોટરોમાં જે સ્વિચની ઝંઝટ હોય, જે વારંવાર ખરાબ થઈ શકે, એ આમાં છે જ નહીં. આનાથી મોટર વધુ ભરોસાપાત્ર, વધુ રિલાયેબલ બને છે. બીજા ફાયદાઓની વાત કરીએ તો સૌથી પહેલાં આનો પાવર ફેક્ટર સુધરેલો હોય છે, સ્ટાર્ટિંગમાં પણ અને ચાલતી વખતે પણ. હવે પાવર ફેક્ટર સુધરેલો એનો સાદો મતલબ એ છે કે મોટર વીજળીનો બગાડ ઓછો કરે છે, મતલબ કે વધુ એફિશિયન્ટ છે. પરિણામે વીજળીનું બિલ ઓછું આવે અને ઊર્જાની બચત થાય. બીજું, એ ખૂબ સ્મૂધ ચાલે છે, અવાજ કર્યા વગર. અને આ બધો કમાલ છે પેલા સતત જોડાયેલા કેપેસિટરનો. તો ચાલો હવે આ બધી ટેકનિકલ વાતોને આપણી રોજિંદી જિંદગી સાથે જોડીએ. જોઈએ કે આ મોટર ખરેખર ક્યાં ક્યાં આપણી આસપાસ કામ કરી રહી છે. આ લિસ્ટ જુઓ. આપણા ઘરના છત પંખા, ટેબલ ફેન, બ્લોઅર્સ, એર કન્ડિશનર,
આટલું જ નહીં, ઓઇલ બર્નર અને ફેક્ટરીઓમાં વપરાતા કન્વેયર્સમાં પણ આ જ મોટર હોય છે. આ નાની પણ શક્તિશાળી મોટર ખરેખર બધી જગ્યાએ છે. એની જે એફિશિયન્સી અને ભરોસાપાત્ર ડિઝાઇન છે ને, એ જ એને આટલા બધા ઉપકરણો માટે પહેલી પસંદ બનાવે છે. તો હવે આપણે જાણીએ છીએ કે આપણા પંખાની પાછળ એક નાનકડો જાદુગર બેઠો છે, જે કરંટના 2 ભાગ કરીને એકદમ સ્મૂધ ગતિ પેદા કરે છે. આ એક વાત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી આસપાસ એવી કેટલી બધી અદૃશ્ય ટેકનોલોજી છે, જે ચૂપચાપ આપણું જીવન કેટલું સરળ બનાવી રહી છે. કદાચ હવે પછી જ્યારે કોઈ વસ્તુ ફરતી જોશો તો એની પાછળનું એન્જિનિયરિંગ યાદ આવશે. વિચારતા રહો, શોધતા રહો.